नमस्कार, वंदे मातरम, वंदन, प्रणाम। આજનો દિવસ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી અને તેની શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમજ PM પટેલ એજ્યુકેશન એન્ડ પબ્લિક વેલફેર સોસાયટીના આજના આ અવસરે પધારેલ અમારા અને શૈક્ષણિક સંસ્થાઓના વડા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર નિરંજનભાઈ પટેલ સૌ એમનાથી પરિચિત છે અને આજે આપણે સૌ સાથે પ્રાર્થના કરીએ કે તે લાંબા સમય સુધી સરદાર પટેલ યુનિવર્સિટીની ધુરા સંભાળતા રહે અને તેમની નિયુક્તિને સૌ વધાવીએ। તેમજ આજે આપણી વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ અને મારા પરમ સ્નેહી એવા યુવા મિત્ર હસમુખભાઈ ધુળાભાઈ પટેલ તેમજ મારા 1997થી સાથી મિત્ર જેઓ જિલ્લા પંચાયતમાં ચેરમેન બાંધકામ સમિતિના અધ્યક્ષ છે તેવા મારા મિત્ર જયંતસિંહ મફતસિંહ ચૌહાણ જે પણ આજે પધાર્યા છે તેમનું પણ હું સ્વાગત કરું છું। આ સાથે સાથે આર્કિટેક્ટ અને વિચારક મયંકભાઈ રાવલ, શ્રી પારસભાઈ દવે, અમારા પરિવારના રાજેન્દ્ર કુમાર આર પટેલ, શ્રીમતી કરુણાબેન આર પટેલ, શ્રી દિલીપ કુમાર પટેલ, અમારા પરિવારના શ્રીમતી જયાબેન, શ્રીમતી ઈશિતાબેન, ડૉક્ટર પાર્થ પટેલ, અમારા પરમ મિત્ર જે અમારી વચ્ચે આજે નથી તેવા અમારા ચંદુભાઈના દીકરી જે પરમ દિવસે જ પરદેશથી આવ્યા તેમની દીકરીઓ સાથે તેમને બિનતા લક્ષ્મીબેનને પણ આજે આવકારીએ તો સ્થાને ગણાય નહીં। તેમજ અમારા સ્વર્ગસ્થ હરેન્દ્રભાઈ ભટ્ટના ચિરંજીવી અને પુત્રવધુ મયંકભાઈ ભટ્ટ પણ આજે આ પંડાલમાં બિરાજમાન છે, તેમનું પણ સ્વાગત કરું છું। આ સાથે અમારી કમિટીના સર્વ સદસ્યો અને આમંત્રિત મહેમાનો જેઓને સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલ મળ્યા છે તેવા 14 વિશિષ્ટ મારા વાલા વિદ્યાર્થીઓ અને જેઓને સંસ્થા તરફથી સિલ્વર મેડલથી સન્માનિત કરવાના છે તેવા 25થી 27 વિદ્યાર્થીઓ જેઓ અહીં ઉપસ્થિત છે તેમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આમ આજનો દિવસ એ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી અને આ ભૂમિ કે જેના પર સરસ્વતીના વિવિધ સંકુલો છે તેની હું થોડીક વાત કરું તો અસ્થાને ગણાય નહીં, કારણ કે આજથી 225 વર્ષ પૂર્વ ભગવાન સ્વામિનારાયણ સજાનંદ સ્વામીની વિચરણથી પવિત્ર આણંદની આ ચરોતર ભૂમિ ઉપર આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત PM પટેલ કોલેજ કેમ્પસ ખાતે ઉજવાઈ રહેલો આજનો ત્રિવેણી આનંદોત્સવમાં આપ સૌ ઉપસ્થિત છો અને અમારા પરિવારના સૌ પરિવારજનો, મિત્રો, અધ્યાપકગણ, સ્ટાફગણ અને NCCના કેડેટ્સ કે જે અમારી એક વિશિષ્ટતા છે તેવા સૌ વાલા વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક આવકારું છું। આજે સ્મરણો યાદ કરતા અમારા પરમ પૂજ્ય માતુશ્રી કમળાબેન પરસોત્તમ પટેલની શતાબ્દી વંદના 2020માં યોજાઈ। આજે તેમનો 36મો નિર્વાણ દિન કે વાયસ્ક વંદના તરીકે માતૃવંદનાનો દિવસ આજે અમારી 22 શૈક્ષણિક સંસ્થાઓના 22મા વાર્ષિક મહોત્સવમાં આપણે આપણા પૂર્વ વડાપ્રધાન
ભાજપના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મ જયંતિ સાથે આ સંસ્થાએ ગત 26 જાન્યુઆરી 2022ના દિવસે કરેલો એક નિર્ણય સરદાર પટેલ સાર્ધ શતાબ્દી, જે અમે દર શુક્રવારે એની સરદાર પટેલની વિચારધારા ઉપર આપણી કોલેજની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો તેમાં મંથન કરી રહ્યા છે. તેમની 49મી સભા ગયા શુક્રવારે પૂર્ણ થઈ, તેનો અમે આનંદોત્સવ કરીએ છીએ. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજની મહામૂલી મૂડી એવા તમે સૌ અને મોગેરા મહેમાનો એ આ પંચામૃત રૂપી અમારું સામાજિક, સહકારી, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને રાજકીય ક્ષેત્રે જે મારું પ્રદાન છેલ્લા 40 વર્ષમાં ની યાત્રા જે મારા સ્વમિત્રો અને સ્વજનોના સહયોગથી ને વડીલોના આશીર્વાદથી કરવામાં આવી, તેની મને ગર્વ છે. હું એટલું જ કહું કે યુવાનો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. તમારા જીવનમાં તમારે જે કંઈ સાર્થક કરવું હોય એ તમે કરી શકો છો. એટલા માટે જ વિવેકાનંદે કહ્યું છે કે સ્ટ્રોંગ વિલ પાવર નેવર ફેલ્સ યુ ઇન ધ લાઈફ. એટલે એનું મેં મારા જીવનમાં સંપૂર્ણ સિંચન કરી આજે સતત 40 વર્ષ સુધી, 4 દાયકા સુધી જાહેર જીવનમાં કામ કરી રહ્યો છું ને કરવાનો છું. તેના માટેની પ્રભુએ શક્તિ આપી છે. એનું દાખલો અહીંયા આગળ અમારી કોલેજના ઓક્યુપેશનલ થેરાપીની વિદ્યાર્થીઓએ આ રામ જન્મભૂમિના અયોધ્યાનું એક જે ચિત્ર પ્રદર્શિત કર્યું છે તે જ બતાવે છે કે તમારું લક્ષ્ય તમે હાંસલ કરી શકો છો. બીજું, મારો મંત્ર અને શિક્ષણનો મંત્ર એ છે કે માતૃભૂમિની વંદના એ જ સાચી રાષ્ટ્ર વંદના અને વંદે માતરમ. અને આજે અમારી સંસ્થાઓનો વિદ્યાર્થી શિક્ષણ સાથે સંસ્કાર, ધર્મ, ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર વંદનાનું ભેખ લઈને નીકળ્યો છે. એ અમારો મુદ્રાલેખ છે. આ માટે અમોએ જે એક ભગીરથ કાર્ય 1992માં નગરપાલિકા દ્વારા આ જમીન અમોને પ્રાપ્ત થઈ અને ત્યારબાદ 2002માં, એટલે કે 10 વર્ષ સુધી અમે આ જમીનમાં જે 15 થી 20 ફૂટનું ખાડાની જમીન હતી તે જમીન ઉપર સમતળ કરી આજે તમે જે બાગ જોઈ રહ્યા છો એ 10 વર્ષમાં અમે ઉછેર કર્યો અને એક રળિયામણું સંકુલ તૈયાર કર્યું. અને આજે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી વિવિધ સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી વિવિધ કોલેજોમાં અને 2002 થી 2022 સુધી મારી સેનેટ અને સિન્ડિકેટની 2 દાયકાની શિક્ષણની કાર્યવાહી અને તે મુજબ પ્રથમ સૌ પેરામેડિકલનો અભ્યાસક્રમ અમારા જે તે સમયના વાઇસ ચાન્સેલર ડૉક્ટર VS પટેલના કાળમાં મળેલો અને તેમના સહયોગથી અમે આ સંસ્થાનું વટવૃક્ષ બનાવ્યું છે. તેનું મને ગર્વ છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે એવી અમારી અતૂટ શૈક્ષણિક કારકિર્દી અને કાર્યવાહી, જેમાં 22 કોલેજો અને 60થી વધુ અભ્યાસક્રમો લઈ અમારું આ સંકુલ એક શૈક્ષણિક હબ બન્યું છે. અત્યારે યુવાનોને ખાસ કહેવાનું કે સમય કોઈની રાહ જોતો નથી અને ધન કોઈનાથી અલિપ્ત થતું નથી કે તેના માટે તમારે સખત પરિશ્રમ અને તેની રાહ જોવી પડતી હોય છે. પણ જેમ આંખના પલકારામાં સમય નદીનું વહેણ અનેક ઝડપે જતું રહે છે, તેમ સમય જો તમે વેડફી નાખશો તો જીવનમાં તમારી કારકિર્દીને તમારા શિખરો સુધી તમે પહોંચી શકશો નહીં. એવું મારું પોતાનું
માનવું છે. ધનનો સદુપયોગ સાથે નિયમિત બચત અને રોકાણથી આયોજન કરી સાચું શિક્ષણ પ્રદાન કરશો એ સંસ્થાની એક તમને અમૂલ્ય ભેટ અમે આપી રહ્યા છીએ. તેને સાચવવાની અને વ્યસનોથી મુક્ત રહેવાની તમારી પોતાની તમારે આવડત કેળવવી પડશે. મને મારા જીવનના કેટલાક દિવસો યાદ છે અને તો આજે યાદ કરું તો અસ્થાને નહીં ગણાય, કારણ કે તેમાંથી તમને પણ પ્રેરણા મળશે. આજથી 30 વર્ષ પૂર્વ એટલે કે બરાબર 22 જાન્યુઆરી 1992નો એ અમારો દિવસ ઐતિહાસિક હતો. તે દિવસે અમોને આ જમીન નગરપાલિકા તરફ પ્રાપ્ત થયેલી. 15 થી 20 ફૂટના ખાડાવાળી જગ્યા સમતળ કરતાં 10 વર્ષ અને મિલેનિયમ વર્ષમાં અમે શૈક્ષણિક ક્ષેત્રે મેડિકેરનો આરંભ કર્યો અને આંખના પલકારામાં આજે 23 વર્ષના વેણા વહી ગયા. અને આ સંકુલમાં અમોએ માં અંબેમાની જે નરવાણ મંત્ર છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, એ નરવાણ મંત્રના નામકરણ ઉપર આ સરસ્વતીનું ધામ એપીએસએમએસના કેમ્પસમાં અમે બનાવ્યું છે. અને આદ્ય શક્તિના આ 4 ભવન, બ્રહ્મા સરસ્વતી સદન, વિષ્ણુ લક્ષ્મી સદન, શિવશક્તિ સદન અને એ વંદે માતરમ ભારત માતા સદનના આ વિદ્યાધામ સરદાર પટેલ યુનિવર્સિટીના એફિલેટેડ કોલેજોથી અમે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી છે. તેનું અમોને અને અમારા પરિવાર સહિત અમારા મિત્રોને ગર્વ છે. વર્ષ 2002માં સૌ પ્રથમ PM પટેલ કોલેજ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સની કોલેજ શરૂ થયેલી અને તેમાં હું યાદ કરું છું કે 2002 કે તે દિવસે ફક્ત 11 વિદ્યાર્થીઓની આ કોર્સમાં જોડાયેલી અને તે વખતે કોલેજનું જે મારું ઓફિસનું સંકુલ છે તેના 2 રૂમને એક લેબોરેટરીમાં કોલેજ શરૂ થઈ. એ 11 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ જ્યારે બહાર પડી ત્યારે તેના વાલીઓએ પૂછ્યું કે ભાઈ અમારે પછી શું કરવું? તો મેં કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. MLT માસ્ટર ડિગ્રીનો કોર્સ શરૂ કર્યો અને તે 11 વિદ્યાર્થીઓ પૈકી 7 તો પરદેશ ચાલી ગઈ અને બાકી રહી 4 અને બીજી માઇક્રોબાયોલોજીની માસ્ટર થયેલી ગ્રેજ્યુએટ થયેલી વિદ્યાર્થીઓ જોડાઈ અને પહેલી બેચ 25ની અમે એ વર્ષમાં 2005માં શરૂ કરી. આમ અમારી એ યાત્રા આજે 20 કોલેજો સુધી અમે પહોંચ્યા છીએ. અને અમારી આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કે જેમાં સરકારની કોઈ પણ ગ્રાન્ટ અમે પ્રાપ્ત કરતા નથી તેવી કોલેજમાં તમને સૌને આશ્ચર્ય થશે અને મને પણ ગૌરવ થાય છે કે તે સમયે મેં આ કોર્સ શરૂ કર્યો તો 1 વર્ષની ફી હું 50,000 રૂપિયા ચાર્જ કરતો હતો. પરંતુ જ્યારે 3 વર્ષ પૂરા થયા ત્યારબાદ અને MScનો અભ્યાસક્રમ જ્યારે શરૂ કર્યો ત્યારે મેં એની ફી ફક્ત 20,000થી 25,000 રૂપિયા 50% એમાં કપાત કરી અને વિદ્યાર્થીઓને ભણાવવાનો અમે સંકલ્પ કર્યો. અને જે કંઈ વિદ્યાર્થીઓ અને તેમાં તો કન્યા કેળવણીની અમારી ભેખ હતી અને તમને હું આજે ગર્વથી કહું તો આજ સુધીમાં 700 વિદ્યાર્થીઓ આ BSc MLTની ડિગ્રી અને માસ્ટર ડિગ્રીમાં 326 વિદ્યાર્થીનીઓ અને DMLTમાં 582 વિદ્યાર્થીઓ, 1658 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અહીંથી અને મોટા ભાગની દીકરીઓ એ પરદેશ સેટલ થઈ છે. એટલે આ ચરોતરની ભૂમિ દીકરીઓ માટે અને આ ભૂમિ અમારા માટે આશીર્વાદ છે તે હું ગૌરવથી કહું તો અસ્થાને ગણાય નહીં. કન્યા કેળવણીનું આ અમારી કોલેજ એ એક હબ છે. અહીં આજે જુઓ તો તમે પણ દીકરીઓની સંખ્યા ખૂબ વિશાળ છે અને યુવાનોની સંખ્યા પાંખી છે. અમારે ત્યાં 70% કરતાં વધારે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા અહીં પધારે છે. એ અમારું ગૌરવ છે. અને કન્યા કેળવણીનો ભેખ અમે લઈને નીકળ્યા છે તો એની વાત આજે ગૌરવની બની રહે છે. અને એ પણ હું ગૌરવથી કહું વિદ્યાર્થીનીઓ કે જે પહેલી બેચમાં પ્રથમ વિદ્યાર્થીની હતી એ
મિલનબેન ઠક્કર એ 3 વર્ષની ડિગ્રી પાસ કરી, ત્યાર પાછ અમારે ત્યાં MSc MLT કર્યું અને અમારી કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયા અને હમણાં ગયા વર્ષે જ એમણે PhD ઇન થેલેમેશિયામાં પાસ કરી અને અમારે ત્યાં જે સેવા આપી રહ્યા છે એ પણ એક અમારી ગૌરવની વાત છે. એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ દીકરીઓને મારે એટલે જ કહેવાનું કે તમે સારું ભણેલા હશો, ભણશો તો જ તમારું જીવનમાં તમે કંઈક કરી શકશો. તેવો એક દાખલો અહીંયા આગળ આ સ્ટેજ ઉપર હું તમને દીકરીઓને પ્રેરણારૂપ આપું તો આજે અહીંયા આગળ સ્ટેજ ઉપર અમારા બેન કરુણાબેન બિરાજમાન છે. એ ગયા અઠવાડિયે જ અમેરિકાથી પધાર્યા છે. જો ગર્વની વાત તો એ છે, અને અમારા પિતાશ્રી જે પરસોત્તમદાસ મોતીભાઈ પટેલ એ પણ એક કેળવણીના મહારથી હતા. અને અમે જ્યારે ભણતા અમે 7 ભાઈ બહેનો, 4 ભાઈઓ અને 3 બહેનો. અને અમારા બેન તે વખતે પ્રેરણાદાયક વાત છે, મને પણ એમાંથી પ્રેરણા ઘણી મળી કે એ 35% ધોરણ 11માં પાસ થયા તો એડમિશન ક્યાં લેવું. તો અમે અમારા પિતાશ્રી અમારા પરમ સદ્ય ડૉક્ટર ગોરધનભાઈ વકીલ સાહેબને મળ્યા અને એમણે 1 મિનિટમાં જ એડમિશન આપી દીધું 35% હોવા છતાંય. અને અમારા પિતાશ્રીએ એમને કંઈક ભેટ આપવાની વાત કરી તો ના લીધી એ જમાનામાં. પણ એ BA થયા, BA પછીથી MCOM થયા અને MCOM થઈને અમેરિકામાં સતત 30 વર્ષ સુધી પોસ્ટ ઓફિસમાં એમણે સેવા કરી. આ શિક્ષણનું કાર્ય છે. એટલે તમે કોઈ પણ રીતે નાસીપાસ થઈ જાઓ શિક્ષણમાં એ યોગ્ય નથી. અને એ રીતે જ હું જ્યારે ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં મંત્રી તરીકે હતો ત્યારે મેં કસ્તુરબા કન્યા શાળામાં અને તમામ સ્કૂલોમાં જે વિદ્યાર્થી 35થી 40% આવે તેમને હું પારિતોષિક 1 નંબરનું આપતો હતો. તે વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ શરમાતા. તો હું કહેતો કે આ તમને પ્રેરણા છે, તમે પહેલા વર્ષે પારિતોષિક લેશો તો બીજા વર્ષે તમે સારા માર્કે આગળ પાસ આવશો. અને ખરેખર એમાં એ સફળતા પ્રાપ્ત થઈ અને જે 35%વાળા વિદ્યાર્થીઓ હતા એ 70% સુધી પહોંચી અને આગળ પોતાની કારકિર્દી બનાવી છે. એટલે પ્રેરણા સ્ત્રોત શિક્ષણમાં રહેવું એ જરૂરી છે. મારું તો એટલું પણ કહેવું છે કે મેડિકલમાં 40% એડમિશન આપવા જોઈએ અને સારા ડૉક્ટરો તૈયાર એમાંથી પણ થઈ શકે છે. કે પરીક્ષા એક એવી રિક્ષા છે કે જેને કોઈ બ્રેક મારવી હોય તો જ એ બ્રેક મારે નહીં તો એક્સિડન્ટ થાય. એમ શિક્ષણમાં તમે જેટલું આગળ વધો એટલું તમે આગળ થઈ શકો છો. તેવી જ રીતે અમારી આ સંસ્થાએ એક નવો અભ્યાસક્રમ 2009માં ઓક્યુપેશનલ થેરાપી કે જે અમેરિકામાં ખૂબ પ્રચલિત છે તેનું અમારા ડૉક્ટર દવે સાહેબે શૈક્ષણિક દૃષ્ટિકોણથી અમારે ત્યાં એક કોર્સ શરૂ કર્યો. એ આજે પણ ગુજરાતમાં એકમાત્ર કોલેજ આપણી છે અને આજ સુધીમાં 400 વિદ્યાર્થિનીઓ, એમાં પણ વિદ્યાર્થિનીઓ જ પ્રવેશ લે છે. એટલે અમારે ત્યાં આ કન્યા કેળવણીનું એક હબ છે તેમ કહેતા હું ગર્વ અનુભવું છું. તેવી રીતે ફોરેન્સિક સાયન્સમાં પણ અમારે ત્યાંથી 162 એ પણ આ કોલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ કોર્સ હતો. એ રીતે લો કોલેજમાં પણ અમે LLM સુધીના અભ્યાસક્રમો બનાવી ઓછામાં ઓછા 1000 કરતાં વધારે લો ગ્રેજ્યુએટ્સ અમારી સંસ્થાએ બહાર પાડ્યા છે. આમ અમારી કોલેજમાં અત્યાર સુધી 2002થી 2022 સુધી 23 સુધીમાં 40,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને દેશ વિદેશમાં અને દેશમાં સ્થાયી થયા છે. અને એથી વિશેષ એક ગર્વની વાત એ છે કે આ 40,000 વિદ્યાર્થીઓ પૈકી માન્ય વાઇસ ચાન્સેલર શ્રી અમારે ત્યાં 17,328 SC ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ફી સાથે હોસ્ટેલ અને ભોજન ખર્ચ કેટલો મળતો હશે તમને કલ્પના કરો. તમે પણ હા પોકારી શકશો. તે 28 કરોડ ને 80 લાખ અને 37,000 રૂપિયા ગઈકાલની તારીખ સુધી અમને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ છે. અને આવા વિદ્યાર્થીઓ અમારી સંસ્થાએ આજે
તૈયાર કરીને દેશને અર્પણ કર્યા છે એ અમારા માટે ગૌરવ છે. તેમ ગયા વર્ષની વાત જોઈએ 2022-23માં પણ 2,60,00,000ની શિષ્યવૃત્તિ ઓબીસીને બીસી એસસીના વિદ્યાર્થીઓને પાછી છે. આમ સરકારનું જે યોગદાન મળે છે તેના જેટલું જ આ સંસ્થા આર્થિક રીતે ગરીબ કે જેના માતા ન હોય પિતા ન હોય તેવા બાળકોને પણ શિષ્યવૃત્તિ આપવાનું અમારું એક શૈક્ષણિક ભેગ છે. અને અત્યાર સુધીના મેં જોયું તો 1 કરોડની આજુબાજુ અમે આવી વિદ્યાર્થીઓને સહાય કરી છે. એ પણ અમારી એક ગૌરવની વાત છે. બીજું કે સંસ્થાનો વિકાસ ક્યારે થાય કે જ્યારે તમારું મન સંકલ્પ કર્યો હોય. આમ યોગાનુયોગ મિલેનિયમ વર્ષમાં હું આણંદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પક્ષના પ્રથમ પ્રમુખ તરીકે નિયુક્ત થયો અને સુકાન સંભાળ્યું. અને એ સમયે 2000 આજે 23 વર્ષના વાણા વહી ગયા. એ સમયે કોંગ્રેસનું શાસન સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં હતું. તે દિવસે મેં 15મી જાન્યુઆરીના દિવસે આણંદ નગરપાલિકાના પ્રમુખ તરીકેનું સુકાન અમારા જયંતસિંહની એ અમારા તાજના સાક્ષી છે કે કેવો સંઘર્ષ એ સમયે કર્યો હતો. અને આજે એ બીજ જે મેં ભારતીય જનતા પક્ષનું આણંદ ચરોતર પ્રદેશમાં રોપ્યું તે આજે 23 વર્ષના વહેણા વહી ગયા અને અખંડ તેનું કાર્યરત ચાલી રહ્યું છે. એ આણંદ શહેર માટે ગૌરવ છે. આવા અમૃતકાળમાં આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓને મેં મિલેનિયમ વર્ષમાં કે તેઓ હિમાચલ પ્રદેશના મહામંત્રી હતા તે સમયે તેમનું નેતૃત્વ મેં નિહાળેલું અને તેમની દીર્ઘ કારકિર્દી મેં જોઈ તો અને તે વિશ્વગુરુ જેવું સ્થાન પ્રાપ્ત કરવાને હકદાર છે તેવા નરેન્દ્રભાઈને મેં 28/5/2001ના દિવસે અમારી આણંદ નગરપાલિકા દ્વારા વીર સાવરકરની પ્રતિમા જે ટાઉન હોલના નાકે મૂકવાની હતી તેમાં તેમને બોલાવેલા હતા. અને ત્યારબાદ તેઓ 132 દિવસ પછી ગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી બન્યા. અને ત્યારબાદ 12 વર્ષને 147 દિવસ સુધી સફળ ગુજરાતનું સુકાન સંભાળી 26મી મે 2014ના દિને દેશના 14મા વડાપ્રધાન બન્યા. આવી તેમની વિકાસ યાત્રાના અમે સૌ સાક્ષી છીએ અને આણંદ શહેર તેનું ગર્વ રહે છે. સહિત તેઓ સરદારની જન્મભૂમિ અને કર્મભૂમિ સહિત સમગ્ર ચરોતર પ્રદેશના આબાલ વૃદ્ધ સહિત સર્વધર્મના સાધુ સંતો હિન્દુત્વની ભારતીય સંસ્કૃતિ સાથે જનતાનું ગૌરવ અમે સૌ અનુભવીએ છીએ. આટલી વાત કહેતા હું ગર્વ અનુભવું છું. બીજું કે મિલેનિયમ વર્ષમાં મને સાધુ સંતોના ઉત્સવો ઉજવવાનો લાભ મળ્યો હતો. અને હમણાં જ જોઈએ કે ગઈકાલે જ હું પ્રમુખ સ્વામીનો 23મો પાટોત્સવ ગઈકાલે અહીંયા આગળ મંદિરનો હતો તેમાં હું ગયો હતો. અને પ્રમુખ સ્વામીની અમે 80મી જન્મજયંતિ 30/11/2020ના રોજ 2 ડિસેમ્બર 2000નો રોજ ઉજવેલી. અને નગરપાલિકા તરફથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને સંત સમ્રાટનું અમે એમને એક બિરુદ અર્પણ કર્યું હતું. તો એ બિરુદ તરત સાર્થક થઈ ગયું. જે બિરુદ આણંદ નગરપાલિકા તરફથી આપવામાં આવ્યું હતું સંત સમ્રાટનું, તો એના બીજા કે ત્રીજા વર્ષે અમારો ભાણિયો જે અમારા બનેવી અહીંયા આગળ દિલીપ કુમાર જે બિરાજમાન છે તેમનો ચિરંજીવી દીપમ કુમાર કે જે અમેરિકામાં MBA કરેલા અને પ્રમુખ સ્વામી મહારાજે હુસ્ટનમાં એમને દીક્ષા આપી. એટલે સંત સમ્રાટનું બિરુદ અર્પણ કરતાં જ અમારા પરિવારમાંથી એક સંત અમારે પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ થયા. અને આજે દિલ્હી ખાતે જ્ઞાનમુનિ તરીકેનું તેઓ ત્યાંનું અક્ષરધામનું સંચાલન કરી રહ્યા છે. એ
ગૌરવવંતી વાત અમારા પરિવાર માટે છે. એ જ રીતે 2000ના વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ હરિપ્રસાદ સ્વામીનો 65મો જન્મદિન અને જસભાઈ સાહેબનો 60મો ડાયમંડ જ્યુબિલી દિવસ પણ અમે આ 2000 મિલેનિયમ વર્ષમાં ઉજવ્યો. આમ 3 પ્રસંગો સાધુ સંતોના અમારા હસ્તે ઉજવાયા અને ત્યારની પરંપરા અમારી ચાલુ છે. આમ આજે અમે આપણે જે આપણા સુપુત લોખંડી પુરુષ સરદાર પટેલની સાર્ધ શતાબ્દી જન્મ મહોત્સવ જે 2025માં આવી રહ્યો છે તેની ઉજવણીનું 49મું સત્ર દર શુક્રવારે કરીએ છીએ. એમને આજે આપણે વંદના કરી. તેની સાથે સાથે આજે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો યુવાનો તમને તેમનો પરિચય નહીં હોય ને ખ્યાલ નહીં હોય, પણ જીવનમાં એ તમારે ઉતારવા જેવો છે કે અટલ બિહારી વાજપેયી 25 ડિસેમ્બર 1924માં તેઓ જન્મ લીધો. ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન અને અલગ અલગ કુલ 3 ગાળાઓમાં એક સમય 1996માં ફક્ત 13 દિવસ તેઓ વડાપ્રધાન રહ્યા અને એક મતે વિશ્વાસનો મત એમણે ગુમાવ્યો હતો અને 1 મિનિટમાં જ તેઓએ વડાપ્રધાન પદ ત્યાગ કરી અને પોતાના કાર્યક્ષેત્રમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ 1998થી 99 સુધી 13 મહિના તેઓ વડાપ્રધાન રહ્યા. ત્યારબાદ એમનો મક્કમ નિર્ધાર હતો કે ભારતીય સંસ્કૃતિ માટે અને ભારતીય જનતા માટે કંઈક કરવું. તો તેઓ 1999થી 2004 સુધી 5 વર્ષ ભારતના વડાપ્રધાન રહ્યા અને તેઓએ 9 વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા હતા, 2 વખત રાજ્યસભાના સભ્ય હતા. આમ અલગ અલગ 4 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી તેઓ સાંસદ બનીને ભારતીય જનતા પક્ષનું સુકાન સંભાળતા હતા. આમ તેઓને 2015માં ભારત રત્ન અને 1994માં શ્રેષ્ઠ સંસદ સભ્ય તરીકેથી એમને અને 1992માં પદ્મ વિભૂષણનું તેઓને પારિતોષિક ખિતાબ અર્પણ કરવામાં આવ્યું હતું. તેઓની આજે 90મી જન્મજયંતિ છે અને મને એનું ગર્વ છે. એમને આજે કોટી કોટી વંદન કરીએ તો અસ્તાને ગણાય. એમના પ્રવચનો એટલા સુંદર કે હું જ્યારે બહાર ફરવા જતો અધર રાજ્યોમાં અને તેમની કોઈ પણ જગ્યાએ ચૂંટણીની જાહેર સભા હોય ત્યારે હું એ અવશ્ય સાંભળવા જતો. મેં અજમેર, જયપુર અને દિલ્હીમાં એમની સભાઓ સાંભળી છે અને છેલ્લે અમારા નાપાડ ખાતે જ્યારે પધાર્યા દૂધ મંડળીના ઉદ્ઘાટન વખતે ત્યારે એમના પ્રવચનો ખૂબ અલૌકિક હતા. એનું આજે જેટલું વંદન કરીએ તેટલું ઓછું છે. એમ અમારા માતુશ્રીનો આજે 36મો નિર્વાણ દિન છે. એની પણ આપણે આરાધના કરી અને સૌએ તેમને વંદના કરી. એ બદલ સૌનું અભિવંદન. આટલી વાત કહી વિરમું તો અસ્થાને ગણાય નહીં. અને છેલ્લે આ સંસ્થા 22 જાન્યુઆરી 1922ના રોજ સ્થપાઈ. જો યોગાનું યોગ 22 જાન્યુઆરી 2024ના દિને રામ જન્મભૂમિનું આપણા વડાપ્રધાન એમનું લોકાર્પણ કરી રહ્યા છે. આ અમારી સંસ્થા માટે એક ગૌરવવંતો દિવસ બની રહે છે. કારણ કે નરેન્દ્રભાઈને 28/5/2001 અહીંયા આગળ નિમંત્રિત કર્યા હતા અને વડાપ્રધાન બન્યા અને એમના હસ્તે જ્યારે રામ મંદિરનું લોકાર્પણ થાય એ ગુજરાતની જનતા, આણંદ શહેર અને અમારા સૌના, આપણા સૌ માટે ગૌરવની વાત છે. આટલી વાત કહી વિરમું. નમસ્કાર. વંદે માતરમ. વંદન. ધન્યવાદ.